भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद् महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। आ ભાગવતજીનો મહિમા સ્વયં શ્રી સુખદેવજીએ પરીક્ષિતને ત્યારે કહ્યો હતો કે જ્યારે પરીક્ષિતે પૂછ્યું કે કયા કયા પાપોથી ભાગવત શ્રવણથી મુક્ત થવાય છે, કયા કયા કેટલા પ્રકારના પાપો, ત્યારે જે 5 મહાપાપ હતા તેનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું હતું કે બ્રહ્મ હત્યા, ગુરુપત્ની ગમન, બ્રાહ્મણથી દ્રવ્ય છીનવી લેવું, મદિરાપાન અને તે સિવાય એક છે એ 5 જે મહાપાપ છે તે ભલે કર્યા હોય પણ તે પણ ભાગવત શ્રવણ કરવાથી પાપોથી મુક્ત થઈ જાય છે. આ ભાગવત એમને શ્રી સુખદેવજીએ કલયુગ માટે જ પ્રગટ થયેલું પવિત્ર ગ્રંથ છે જેને કલ્પવૃક્ષ કહ્યું છે. આ શ્રવણ કરતાની સાથે જ જેમને પણ કંઈ કામના છે એ કામના પૂર્ણ થઈ જાય છે અને જેમને કોઈ કામના નથી, જેમને ભક્તિ કે મુક્તિ જોઈએ છે તેમને ભક્તિ કે મુક્તિ પણ પ્રાપ્ત થઈ જાય છે. આ વેદવ્યાસજી રચિત જે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ છે તે જ ગીતા પ્રેસ ગોરખપુર તરફથી પ્રગટ કરવામાં આવ્યું છે. તેમાં સુખદેવજી સૌનકાદિ ઋષિઓ, સુખદેવજી પરીક્ષિતની વચ્ચેનો સંવાદ મૂળ સંસ્કૃતમાં જ શ્લોકમાં જે છે તેવો જ રાખવામાં આવ્યો છે અને હુબહુ તે જ સંસ્કૃતનો ગુજરાતીમાં અનુવાદ રાખેલો છે, તેનો પાઠ કરી રહ્યા છીએ. ગર્ભમાંથી બહાર આવ્યા પછી જે સ્થિતિનું વર્ણન કાલે કપિલ ભગવાને દેવહૂતિજીને કર્યું કે જેમાં પછી એ બહાર આવ્યા પછી એની સ્મરણ શક્તિ એ નષ્ટ થઈ જાય છે અને એ પછી વળી પાછી સંસાર પાર થવાની ઈચ્છા એને પ્રગટ થતી નથી અને લૌકિક ભોગમાં, વિષયમાં જે સુખ છે એનો આનંદ લેવા લાગી જાય છે અને એ આનંદમાં ધર્મયુક્ત આનંદ હોય ત્યાં સુધી તો નહીં, પણ જ્યારે પર સ્ત્રી ગમન કરવા લાગી જાય છે એટલે કે મૂળમાં વિષયમાં જ્યારે ડૂબે છે, વિષયમાં બધું આવી ગયું, એ જ્યારે ડૂબે છે એટલે વળી પાછું એને આ શરીર છોડ્યા પછી જેમ હે દેવહૂતિમાં મેં જે કહ્યું કે અનેક પશુ પક્ષીની યોનિઓમાં જવું પડે છે અને પછી જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે મનુષ્ય તન એને મળે છે. પણ આ સંસાર ચક્ર નિરંતર ચાલુ રહે છે એટલે કે પ્રથમ તો નરકમાં જવું પડે છે, નરકમાં જીવને શુદ્ધ કરવામાં આવે, પછી એને પશુ પક્ષીની યોનિઓ મળે છે અને એ પછી કૃપા ભગવાન જ્યારે કરે ત્યારે મનુષ્ય શરીર મળે છે. એટલે તો માનુષ તન દુર્લભ કહ્યું છે. દુર્લભ એટલે બધાને સુલભ નથી એવું. હવે આ જે વચન ગઈકાલે જે આવ્યા હતા તે હવે જે દેવહૂતિજીને કપિલ ભગવાનના મુખથી વચન શ્રવણ કર્યા પછી શું પ્રતિક્રિયા થઈ તે સંવાદ આવે છે. એટલે પછી હવે કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે તેથી હે માં, જેમના ચરણ કમલ હંમેશા ભજવા યોગ્ય છે તે પ્રભુનું તમે ભક્તિભાવપૂર્વક પ્રભુના ભક્તોનો સંગ કરીને, કપિલ ભગવાન પોતે ભગવાન છે પણ શું કહે છે કે ભક્તોનો સંગ કરીને, ભગવાન પણ કશું કરી શકતા નથી. ભાગવતજીમાં પણ સુખદેવજીએ કહ્યું કે ભલે ગુરુ ના હોય, આ તો પુષ્ટિમાર્ગ માટે તો મહાપ્રભુજી મળ્યા છે, આ ઘટના તો ન ભૂતો ન ભવિષ્યથી, પણ મર્યાદાવાળા પણ શ્રવણ કરી રહ્યા છે અન્ય જે પુષ્ટિમાર્ગમાં નથી આવ્યા. તો તેમના માટે સુખદેવજીએ કહ્યું કે ભલે ગુરુ ના કર્યા હોય, ભલે તમારી પાસે કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા કે તીવ્રતા પણ ના હોય તો એની પણ ચિંતા ના કરતા, પણ જો ભગવદ્ ભક્તોનો સંગ કરશો તો તમને પણ પ્રભુ અંગીકાર કરી લેશે. જેમ સુરદાસજીએ પેલા 60 વર્ષના વાણિયા વેપારીને પ્રભુ સન્મુખ કરાવ્યા
ત્યારે પણ ગોવર્ધનનાથજીએ કહ્યું કે આ અમે તો જાણીએ છીએ કે આ નીચે રહે છે, હજી સુધી એ અમારા દર્શન કરવા નથી આવ્યો, પણ અમે ક્યારે પણ એને દર્શન કરીને જતાવ્યું નથી સ્વપ્નમાં કે તું આય. આ તો એ ત્યારે જ સંભવ બને કે તમે ભગવદીય કૃપા કરો. આ વચન ગોવર્ધનનાથજીએ ઉચ્ચાર્યા છે સૂરદાસજીના વાર્તા પ્રસંગમાં. અને મહાપ્રભુજીએ પણ કહ્યું કે આ માર્ગ વૈષ્ણવોથી જ ફલિત થશે. એટલે હરિરાયજી મહાપ્રભુજીએ પણ 41 પત્રોમાં ગોપેશ્વરજી પ્રભુને કહ્યું કે આ સત્સંગ તો વૈષ્ણવોથી જ કરવાનો. સત્સંગ માટે વલ્લભકુલને આજ્ઞા કરી હોય એવો એક પણ શ્લોક નથી 41 પત્રોમાંથી. એ જ વાત કપિલ ભગવાન એટલે કે વિષ્ણુ ભગવાન સ્વયં કરી રહ્યા છે કે ભક્તોનો સંગથી તથા ભક્તિથી તરત જ સંસારમાંથી વૈરાગ્ય થઈ જાય છે અને પરમ શાંતિનો અનુભવ કરાવી દે છે. એટલે વૈરાગ્ય એટલે શું? એટલે કહ્યું કે સંસારમાં જ રહેવાનું છે. તો પછી વૈરાગ્ય એટલે શું? તો કે છે કે ભક્તોનો સંગ કરવાથી જે મન કામ અને લોભ એમાં જતું હતું, હજી મેળવી લઉં, એ જેમ જેમ ભક્તોનો સંગ થાય એમ એ વૃત્તિ ચાલી જાય. કામ એટલે પરસ્ત્રી ગમન એ તો સ્વપ્નમાં પણ ના કરી શકે. આ સ્થિતિ ભક્તોને કારણે આવે અને પછી જ આ સાચો સુખનો અનુભવ થાય. એ પછી ક્યારે પણ એ જીવ ચલાયમાન નથી થતો. આ ભગવાને કહ્યું કે તમે આ રીતે સંસારમાંથી વૈરાગ્ય અને પરમ શાંતિનો અનુભવ કરાવી દે છે. હવે આ જ વાત મૈત્રેયજી પાછા વિદુરજીને પણ કહી રહ્યા છે કે હે વિદુરજી, શ્રી કપિલ ભગવાનના આ વચનો, કયા વચનો? એટલે ગઈકાલે જે ગર્ભમાં આવવું પડ્યું અને પછી પાછું પહેલાં તો એને નરકમાં જવું પડ્યું, 2 યમદૂતો ખેંચીને સૂક્ષ્મ શરીરમાં લઈ ગયા, પછી જે પશુ પક્ષીઓની યોનિમાં જવું પડ્યું, પછી એને મનુષ્ય શરીરમાં 9 મહિના જે કષ્ટ ભોગવ્યું, એ બધી વાતોને શ્રવણ કરીને હૃદયમાં ધારણ કરીને હવે આ વચનો કહી રહ્યા છે કે શ્રી કપિલ ભગવાનના આ વચનો સાંભળીને માતા દેવહૂતિને જન્મ મરણરૂપી ચક્રમાં નાખનારા સંસારના સુખ અને ભોગ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. સાથે કપિલ ભગવાનનું મૂળ સ્વરૂપનું પણ જ્ઞાન થઈ ગયું કે આ કોઈ મારા પતિના પુત્ર અને મારા દીકરા છે એવું નથી, આ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ જ છે. તેથી તેઓ ભગવાન કપિલને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, હવે હું તમને જાણી ગઈ છું કે તમે તો સાક્ષાત નારાયણ છો, જેમના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા હતા અને ભવિષ્યમાં જ્યારે પ્રલયકાળ આવશે ત્યારે આ સઘળો સંસાર તમારા ઉદરમાં એટલે કે પેટમાં લીન થઈ જશે. ત્યારે આપ બાળકનું રૂપ ધરીને પોતાના પગનો અંગુષ્ઠ ચૂસતા એકલા જ વડના વૃક્ષના પાંદડા પર શયન કરશો. જે આપણે આવે છે ને સ્તુતિમાં, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, આ એ દર્શન અને એ મહિમા જાણી ગયા. કોણ? દેવહૂતિ માતા. કે આ કપિલ ભગવાન એ જ બાલકૃષ્ણ થઈને આવી રીતે છેલ્લે પ્રલય થયા પછી આવી લીલા કરશે. તેવા સમયે એવા તમને મેં ગર્ભમાં ધારણ કર્યા. હે ભગવાન, તમારા નામોનું શ્રવણ કે કીર્તન કરવાથી તથા ભૂલે ચૂકે ક્યારેક તમારું વંદન કે સ્મરણ કરવાથી કૂતરાનું માંસ ખાનારો ચાંડાલ પણ બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે. એટલે ખરેખર ભક્તિ માર્ગ કેટલો સરળ છે એ આપે એક વાક્યમાં દેવહૂતિજીના વતી, આ તમને કહી દઉં, દેવહૂતિજીના વતી સુખદેવજીએ વર્ણન કર્યું છે. આ સુખદેવજીની કૃપા વિશેષ છે. આ ભાગવતમાં જે રસ છે, મીઠાશ છે, એ સુખદેવજીએ પ્રગટ કરી છે. એટલે તો ઉપમા આપીને કહેવાય છે કે જે
કેરી ઉપર આમ ઉપર સૂક એટલે પોપટ ચાંચ મારી દે તો માનો કે એ મીઠી છે, એવી ઉપમા પણ આપવામાં આવે છે. પણ આ મીઠાશ સુખદેવજીને કારણે છે, કારણ કે આપ પરળ બ્રહ્મ છો શિવજી, અને આપ જ્યારે જે કંઈ પણ વચન ઉચ્ચારો છો એને પણ નારાયણ મિથ્યા નથી કરી શકતા. અને આપે રાધાજીનું નામ ભાગવતજીમાં ન રાખ્યું તો પણ આપ ઠાકોરજી કશું સુખદેવજીને ના કહી શક્યા કે કેમ ના રાખ્યું. આ આવો સંબંધ છે એમનો અનાદિ, કારણ કે આપની જે સૈયા ઉપર આપ જ શેષ છો. ગૌરવર્ણ જેમ શિવજીનું એમ શેષજીનું બલરામજીનું આપ જ છો. બે જ સ્વરૂપ છે, શ્યામ અને ગૌર. ભાગવતજીમાં આવે છે, અનાદિ છે, સ્વરૂપો બદલાયા કરે છે. ક્યારેક આપ શેષ થઈને સૈયા થઈ જાઓ છો, ઠાકોરજી પોડે છે. ક્યારેક આપ બલરામ થઈને સાથે સાથે ચાલો છો, લક્ષ્મણ થઈને પાછા નાના થઈ જાઓ છો, બલરામ થઈને મોટા થઈ જાઓ છો, અને એ જ સ્વામિનીજી છો. આ રીતે આપનું પરળ બ્રહ્મપણું એ તો એ જ છે, પણ સ્વરૂપ બદલાય છે સમયે સમયે. જેવી રીતે યમુનાજીનું ચતુર્થ તુર્ય પ્રિયા છે પુષ્ટિ માર્ગમાં, તો ત્યાં પટરાણી છે. કોણ ના પાડી શકે તમારામાંથી? મને આંગળી ઊંચી કરીને બતાવો, કોણ ના પાડી શકે કે યમુનાજી? શું યમુનાજીના પિતા દ્વારિકાધીશજીની જે ચતુર્થ પટરાણી જે છે એના પિતા શું સૂર્યદેવ નથી? પણ સ્વરૂપ જુદા. જેનો જ્યાં ભાવ હોય એમને ભજવા જોઈએ, આપણે એમને ભજવાના નથી. એટલે જે ભગવદ નામનો મહિમા, ભક્તિનો મહિમા એવો કહી દીધો કે કૂતરાનું માંસ ખાનારો એને કંઈ પછી જપ તપ યજ્ઞ યોગ સમાધિ કંઈ ના કરે, ભગવાનનું નામ કીર્તન કરવા લાગે તો પણ એ પછી એમ સંકલ્પ કરી લે કે હવે હું કૂતરાનું માંસ તો શું, કારણ કે નામ લેતા લેતા નામના ગુણ આવે છે. નામ જપે ગુણ નામી ના આવે. એ કોઈ દિવસ કોઈને દુઃખ ના આપી શકે. અને જો ભક્તિ કરતાં કરતાં બી કોઈને દુઃખ આપી રહ્યો છે તો માનો કે ભક્તિની શરૂઆત છે, ઉપર ઉપરની છે, હૃદયમાં નથી ઉતરી. પણ બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે. અહો, તો ચાંડાલ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે કે તેની જીભના અગ્રભાગ ઉપર તમારું નામ, દેવહૂતિજી કહી રહ્યા છે ને કે તમારું નામ બિરાજમાન છે. જે મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે તેમણે તો તપ, હવન, સદાચારનું પાલન અને વેદોનું અધ્યયન સર્વ કાંઈ કરી જ લીધું છે. હે પ્રભુ, આપની જ માયા ભલે આપનાથી વિમુખ જીવોને જન્મ મરણના ચક્રાવામાં ભટકાવ્યા કરે છે. ખબર પડી ગઈ દેવહૂતિજીને. કપિલ ભગવાને જે કહ્યું ને કે કોણ ભટકે છે ઘડીએ ઘડીએ, બાના ગર્ભમાં કોણ આવે છે, કોણ વળી પાછો નરકમાં જઈને શુદ્ધ થાય છે, કોણ વળી પાછો પશુ પક્ષીઓમાં ભટકે છે. નથી ત્યાં વસ્ત્ર, નથી ત્યાં રહેવાનું ઘર, નથી ત્યાં પાકું ભોજન. આપણે જોઈએ ને એમના વિશે વિચારીએ ને તો આપણને કંપારી છૂટી જાય કે આ ભવસાગર એ બીજો કંઈ અલગથી દરિયો કે પાણી નથી, આ જ ભવસાગર છે. રોટી કપડાં મકાન નથી, આહાર નિદ્રા ભય અને મૈથુન આમાં એટલા મસ્ત છે કે દુઃખ તો જાણે એમને છે જ નહીં. એ જ્યાં છે ત્યાં જ એમને તો સ્વર્ગનો અનુભવ થઈ રહ્યો છે. આવા માટે થઈને કીધું કે કોણ છે એવા લોકો? તો કહે છે કે જે આપની માયાથી ભલે આપનાથી વિમુખ જીવોને જન્મ મરણના ચક્રાવામાં ભટકાવ્યા કરે છે, પરંતુ જે જીવ આપની ભક્તિ કરે છે તેમની પર જે માયા પ્રવાહ આવી રહ્યો હોય છે તેને હે ભગવાન તમે જ રોકી દો છો. તેવા આપ કૃપાળુ છો. એટલે એનો અર્થ જ એવો થયો કે માયા પ્રવાહ ભગવાન સિવાય કોઈનાથી રોકાવાનો નથી. આવા છે માયાપતિ ભગવાન કી જય હો. એવા આપ કૃપાળુ છો. એવા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ તમને હું પ્રણામ કરું છું. એટલે આ ટૂંક હું વારંવાર લઉં છું કે તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, જીવડો ગયો છે હારી રે ઓ સાંભળિયાજી. ભૂલ્યા મોટા નર માટી, અરે માયાની તો એવી આંટી. માયાની આંટી કેવી? મોટા મોટા ઋષિ મુનિઓ, આ સૌભરી મુનિ પાર થઈ ગયેલા હતા અને કંઈક માછલી સંગ કરતા હતા અને એને કારણે એમણે પણ માંધાતાની કન્યા માગી, સંસાર માંડ્યો. 50 કન્યા, 50 રૂપ લઈને 50ને ભોગવી
અને કેટલા સંતાનો થયા, પણ જાણ્યું કે ના, આનાથી તો પેટ ભરાતું નથી. એને કહેવાય શું? તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, અરે જીવડો ગયો છે હા, ભૂલ્યા મોટા નર માટી, માયાની તો એવી આંટી, કે બ્રહ્માંડોને નાખ્યા વાટી રે. એટલે કહ્યું કે પ્રભુની કૃપા, પ્રભુના ભજન, પ્રભુની ભક્તિ, પ્રભુના નામ વગર એ માયાનો પ્રવાહ જે છે એ શાંત થતો નથી. તો ક્યાં શાંત થાય છે? તો જે હમણે કહ્યું ને કે પુષ્ટિયાજી બલડી, જ્યાં પ્રભુના ગુણલા ગાતી, કદાપી ત્યાં નહીં જાતી રે માયા પ્રભુની, પણ માનવને મોહ પમાડે રે માયા પ્રભુની, ખેંચીને નાખે ખાડે રે માયા પ્રભુની. આપ કૃપાળુ છો, એવા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ હું તમને પ્રણામ કરું છું. ત્યાર પછી ભગવાન કપિલ જાણી ગયા કે માતા દેવહૂતિને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. આ લક્ષણ છે કે ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. ક્યારે કહેવાય? કે જ્યારે માયાના પ્રવાહને રોકવાની શક્તિ ફક્ત ભગવાનના ગુણ ભજન કથામાં છે. આ જ્યારે જ્ઞાન થઈ જાય તો મોટામાં મોટું જ્ઞાન તો આ જ કહ્યું છે કે મોટામાં મોટું અજ્ઞાન, કે જીવડો પ્રભુને ભૂલતો, ભૂલ્યો એ જીવ્યાનું ભાન, જીવડો પ્રભુને બહુ જ્ઞાન મેળવવાની વાત આપણા ભક્તિ માર્ગમાં નથી. તત્વ જાણવાની, 24 તત્વોથી શરીર બનેલું છે. આપણે નાહવા નીચોવાનો સંબંધ નથી. આપણા માટે મોટામાં મોટું અજ્ઞાન આ કે ભગવાનને ભૂલી જવું એ અજ્ઞાન. અને તો પછી શું કરવાનું? ચરિત્રામૃત ને નામનું અમૃત, એ છોડી કરે વિષપાન. એ છોડી દે, એને પછી બધું વિષ કહેવાય. ચરિત્રામૃત ને નામનું અમૃત, છોડી કરે વિષપાન, જીવડો પ્રભુને ભૂલતો. મોટામાં મોટું એટલે કપિલ જાણી ગયા, ભગવાન કપિલ જાણી ગયા કે માતા દેવહૂતિને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે અને સંસારના ભોગથી વૈરાગ્ય થઈ ગયો છે. તેથી હવે આ જન્મે જ તેઓ ભવ પાર થઈ જશે. તેથી પોતાની માતાની અનુમતિ લઈ શ્રી કપિલ ભગવાન ત્યાંથી સીધાવી ગયા. ત્યાર પછી માતા દેવહૂતિજીએ કરદમજીના યોગ બળથી, જુઓ કેટલું ઐશ્વર્ય હતું એ હવે આવ્યું વર્ણન, યોગ બળથી પ્રાપ્ત કરેલી ભોગ સામગ્રી, જેવી કે આપણે તો 2 બેડરૂમનો કે 1 બેડરૂમનું ઘર છોડીને જવાનું આવે ને તોય છાતીએ પથ્થર લાગે છે. અહીંયા જુઓ શું યોગ બળથી આ ગૃહસ્થ ધર્મમાં એને સુખી કરવા માટે બધું લાવી આપેલું. આ જોઈએ કહે છે ને ઘરવાળી, આ લાવો, પેલું લાવો, બાજુવાળા આ લાયા, પેલા ઈ ગાડી લાયા, પેલા આ લાયા. એવી રીતે અહીંયા પણ કરદમજીએ ગૃહસ્થાશ્રમની ફરજમાં આવતું હતું ને પોતાની પાસે એ સામર્થ્ય હતું એટલે શું લાવેલા હતા એમના માટે? તો કહે છે કે યોગ બળથી પ્રાપ્ત કરેલ ભોગ સામગ્રી, જેવી કે હાથી દાંતના પલંગ છે તમારા મારા ઘરે, આ બધું છોડીને એક ક્ષણમાં જતા રહેશે. વૈરાગ્ય કોને કહેવાય? હાથી દાંતના પલંગ, સોનાના પાત્રો, એટલે ભોજન જે જમતા હતા ને બધા સોનાના હતા, સોનાનું સિંહાસન એમના પતિદેવ બેસતા હતા તે, મણીની ભીતો, ભીતોમાં મણીઓ, એના કારણે પ્રકાશ અંદરથી સ્વયં પ્રગટ થાય, એ લાઇટ ચાલુ ના કરવી પડે. રત્નોની બનેલી સ્ત્રીની મૂર્તિઓ સ્ત્રીની બનાવવામાં આવેલી હતી. એની પર ઝીણા ઝીણા અલગ અલગ રત્નોથી આખું એને શોભિત કર્યું હતું. સુંદર બગીચાઓ અને કમળથી શોભતા સરોવર, તે સર્વેની મમતાનો ત્યાગ કરી દીધો. ત્યાગ બધું સમજ, શાંતિ ક્યાંથી આવે, ત્યાગ બધું સમજાવે, શાંતિ ક્યાંથી આવે, ત્યાગ બધું સમજાવે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને રાજા મહારાજાઓ પણ સેવકો હતા, બહુ ધરતા હતા, પણ જેવું આવે ને બધું ત્યાગ કરી દેતા હતા. ગોવર્ધનનાથજીને ચરણે પોતે ખાલી થઈ જતા હતા, નિષ્કિંચનપણું.
એટલે તો ગાય માગી તો આપે આપનું પવિત્રી ત્રિકાળ સંધ્યાની વેચીને પછી ગાય લાયા. અને પછી પતિ વનમાં ચાલ્યા ગયા. હવે પુત્ર પણ ચાલ્યો ગયો, તેથી જે થોડો મોહ હતો એટલે વ્યાકુળતા તો રહી, થોડા દિવસ ઉદાસ રહ્યા. પણ પછી ભગવાનનું ચિંતન કરતાં કરતાં થોડા જ દિવસમાં એ દુઃખથી વિરક્ત થઈ ગયા. આપ ક્યાંય ગયા નથી, સ્ત્રી છે ને, ક્યાંય ગયા નથી, ત્યાં જ રહ્યા સિદ્ધપુરમાં. પણ આ બધી વસ્તુઓનો ત્યાગ કરી દીધો. હવે એ તરફ જોતા નથી કે એનું શું થાય છે, કોણ લઈ ગયું ને કોણ નહીં, કશું નહીં. એ ચિત્ત ગયું એમાંથી, એને વૈરાગ્ય કહેવાય. અને એ થોડા વખત ઉદાસ રહ્યા, કેમ કે પુત્ર પણ હમણાં કપિલ ગમે તેમ તો પણ ગર્ભમાંથી જન્મ આપ્યો છે, એટલે એ ભાવ થોડો રહ્યો હતો, એ પણ નિર્મૂળ થઈ ગયો. અને હવે એમના શરીરનો અંત સમય આવ્યો તો એમનું શરીર જે છે એ જળમાં રૂપાંતરિત થઈ ગયું. એટલે જે પંચમહાભૂત છે એ દેખાતું બંધ થઈ અને જળની ધારા પ્રગટ શરૂ થઈ. આ પ્રસંગને વિસ્તારથી સમજવો હશે તો ગર્ગ સંહિતામાં આવશે કે કેવી રીતે આવું થાય છે. રાધાજી પૂછશે ઠાકોરજીને, અને ઠાકોરજી અનેક ઉદાહરણો આપશે. અને કપિલજીના રૂપાંતરિત થઈ ગયું. તે તીર્થ આજે સિદ્ધપુર ગુજરાતમાં નામે પ્રખ્યાત છે, જેને માતૃગયા તીર્થ પણ કહે છે. આ તરફ ભગવાન કપિલ પણ માતાજીની આજ્ઞા લીધા પછી ગંગાસાગર ગયા, જ્યાં આપણે ગંગાસાગર આજે પણ કપિલ ભગવાનની આ તીર્થભૂમિ પર કહે છે ને કે સબ તીર્થ બાર બાર, ગંગાસાગર એક બાર. આજે પણ ત્યાં હોડીમાં બેસીને જવું પડે છે. આપ ત્યાં છો અત્યારે. ગંગાસાગર ગયા, જ્યાં સમુદ્રએ જાણ્યું કે ભગવાન જ આ કપિલ ભગવાનના અવતારમાં આવ્યા છે, એટલે સમુદ્રએ આદિ ભૌતિક રૂપ પ્રગટ કરી, આદિ દૈવિક રૂપ પ્રગટ કરી કપિલ ભગવાનનું પૂજન કરીને તેમને યોગ્ય સ્થાન આપ્યું રહેવા માટે, ભીતરમાં કાં તો ઉપર, ખબર નથી. અહીં ભગવાન કપિલ ત્રણેય લોકના કલ્યાણ માટે સમાધિમાં સ્થિત થઈ ગયા. સિદ્ધો, ચારણો, ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે. ને મૈત્રેયજી કહે છે કે વિદુરજી, જે કોઈ ભગવાન કપિલ અને દેવહૂતિજીનું શ્રવણ અથવા વર્ણન આ સંવાદનું કરે છે, તે પ્રભુની ભક્તિથી યુક્ત થઈને ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત કરી લે છે. અધૂરો રહેલો ભાગવતજીનો પ્રસંગ આવતીકાલે આવશે. આ જે ગંગાજી પ્રગટ થયા છે, એ ગંગાજી પ્રગટ થવા પાછળ મૂળમાં કપિલ ભગવાન છે. કેમ કે કપિલ ભગવાન જ્યારે સમાધિમાં આ જગ્યાએ બિરાજેલા હતા ગંગાસાગરમાં, ત્યારે જ ઇન્દ્રએ કોઈ રાજાનો ઘોડો જે હતો યજ્ઞનો ચોરી ગયેલા, અને જાણી જોઈને કપિલ ભગવાનના આશ્રમમાં આવીને બાંધી દીધેલો. કપિલ ભગવાન તો સમાધિમાં જ હતા, અને જેનો ઘડા ચોરાયા હતા જે રાજાના, એના પુત્રો, અમુક હજાર પુત્રો હતા, એ બધા અહીંયા આવેલા આ જગ્યા ઉપર ગંગાસાગર. અને કપિલ ભગવાનને જ ઘોડો ચોરનાર છે એવું માની અને મોટા હાકોટા પડકારા કરવા લાગ્યા. અને આમાં સમાધિ તૂટતા જોયું અને કહ્યું કે આંખમાંથી જે તેજ નીકળ્યું એમાં જે લોકો બળીને રાખ થઈને ઢગલો થઈ ગયેલા હતા. પછી એક પુત્ર જે ભક્તિમય હતો, અસમંજસ કરીને, એ આવ્યો અને જાણ્યું કે આવી સ્થિતિ છે, આ કારણથી છે. એમણે કપિલ ભગવાનને વિનવ્યા, અને કપિલ ભગવાને હવે જે શબ્દો ઉચ્ચાર્યા છે મુખમાંથી, એ ગંગાજીનું મૂળ પ્રાગટ્યનું હેતુ, કારણ છે. એ પ્રસંગમાં આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. અમારા બ્રહ્મસુબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.